નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આપણે ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં આગળ વધીએ. કેમ દૂર બેસી ગયા એટલા બધા? ચાલો નજીક આવતા રહે તો વ્યવસ્થિત જે છે એ દેખાશે. ગયા લેક્ચરમાં બહુ સ્પીડથી ભણાવ્યું એટલે ડરી ગયા લાગો છો. ચાલો આ લેક્ચરમાં આપણે ધીમે ધીમે સોલ્યુશન કરશું. મોડેલ પેપર આપણે 9મું સોલ્યુશન કરવાના છીએ. ચાલો એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન જે છે, કાચના સળિયાને ઊન સાથે ઘસતા કાચના સળિયા પર ખાલી જગ્યા પ્રકારનો વિદ્યુતભાર જમા થાય. તો કાચ અને ઊનને ઘસીએ તો કાચ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કાચ જે છે એ ધનભારિત બને. એટલે આ જવાબ જે છે એ આવશે. ચાલો એની પછી એ અને બી સમાન ગોળા પર સજાતીય વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 છે, જ્યાં Q1 અને Q2 સમાન નથી. હવે બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડી પોતાના મૂળ સ્થાને લાવવામાં આવે તો તેમના વચ્ચે લાગતું વિદ્યુત બળ. હવે વિદ્યુત બળનું સૂત્ર શું થાય? F બરાબર K Q1 Q2 અપોન R². હવે અંતર તો સેમ જ છે દરેક વખતે, એટલે અંતર બદલાતું નથી, બરોબર. તો બળ ક્યારે બદલાઈ શકે? તો કે આ બે વિદ્યુતભારનો ગુણાકાર બદલાય તો. બંને વિદ્યુતભારનો ગુણાકાર જો ઓછો થશે તો બળ જે છે ઓછું થશે, વધશે તો વધશે બળ. અને જો ગુણાકાર એટલો જ રહેતો હશે તો બળ એટલો જ રહેતો હશે. તો આને એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે Q1 જે છે એ 10 છે અને Q2 જે છે એ 20 છે. તો શરૂઆતના કેસમાં બંને જે ગોળાઓ છે એના વિદ્યુતભારનો ગુણાકાર 200 કુલમ થશે. હવે બંને ગોળાઓને સંપર્કમાં લાવી અને છૂટા પાડીએ તો બંને પર સરેરાશ વિદ્યુતભાર જે છે એ વહેંચાય. હવે સરેરાશ વિદ્યુતભાર કઈ રીતે મળે? તો કે બંને પરના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2, બરાબર છે. તો 20 + 10 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15. તો એક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે? 15. તો બે ગોળાના વિદ્યુતભારનો ગુણાકાર 15 × 15 એટલે 225 થશે. તો હવે તમે જોઈ શકો પહેલા ગુણાકાર કેટલો થતો હતો? 200. હવે કેટલો થયો? 225. એટલે ગુણાકાર વધી ગયો તો બળ પણ જે છે એ શું થશે? વધી જશે. એટલે ઓપ્શન જે છે પહેલામાં ઓછું લાગે એ નહીં આવે, સંપર્કમાં લાગતા બળ વધુ લાગે. ચાલો તો ઓપ્શન બી જે છે એ આવશે, કારણ કે વિદ્યુતભારનો ગુણાકાર વધી જાય છે. ચાલો આગળ વધીએ આપણે. ત્રીજો પ્રશ્ન, વિદ્યુત ડાયપોલની અક્ષની દિશામાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. ચાલો P અને E જે છે જ્યારે સમાન દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થશે? 0 થશે. એની પછી એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ A હોય અને તેમની વચ્ચે D અંતર હોય તો પ્લેટો વચ્ચે સંગ્રહિત ઉર્જા. હવે અહીંયા તમે જુઓ ને તો 4 ઓપ્શનમાં જવાબ ઉર્જા ઘનતાના સૂત્રના સ્વરૂપમાં આપેલો છે. ઉર્જા ઘનતા જે છે એનું સૂત્ર શું થાય? કુલ ઉર્જા છેદમાં કદ, બરાબર. હવે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. મારે જોઈએ છીએ ઉર્જા, તો શું થશે? ઉર્જા ઘનતા ગુણ્યા AD. હવે ઉર્જા ઘનતાનું સૂત્ર શું થાય? 1/ε0 E² × AD. ચાલો તો આવો ઓપ્શન જે છે એ આપણને એ દેખાઈ રહ્યો છે, તો એ જે છે આપણો જવાબ. એની પછી પાંચમો પ્રશ્ન કે C1 અને C2 કેપેસિટન્સ વાળા બે કેપેસિટરોના સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડે છે. ચાલો સમાંતર જોડાણનું કીધું છે તો સમાંતર જોડાણમાં સરવાળો થાય એટલે C1 + C2 જે છે એ 10 માઇક્રોફેરેડે છે. જો બંને કેપેસિટરોને 1 વોલ્ટની બેટરી સાથે જોડીએ તો C2 કેપેસિટરમાં સંગ્રહિત પામતી ઉર્જા C1 કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કરતાં 4 ગણી. એટલે કે બીજા કેપેસિટરની ઉર્જા છે એ પહેલા કેપેસિટરની ઉર્જા કરતાં 4 ગણી થાય છે. તો તેમને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? ચાલો તો શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થાય? C1 C2 છેદમાં C1 + C2. શ્રેણી જોડાણ માટે આ મેળવવાનું છે.
અને એ મેળવવા માટે આપણી પાસે C1 અને C2 હોવું જોઈએ. તો C1 અને C2 મેળવવા માટે આપણે શું કરશું, પહેલી જે કન્ડિશન આપણને આપેલી છે એનો આપણે ઉપયોગ કરશું કે ભાઈ પહેલા બંને શેમાં જોડેલા છે, સમાંતરમાં, બરોબર છે. ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે, 10 છે, બરોબર. અને 1 વોલ્ટની બેટરી સાથે જોડેલો. હવે સમાંતરમાં જ્યારે જોડેલા હોય ત્યારે બંનેના વોલ્ટેજ સમાન હોય, બરોબર. એટલે V1 બરાબર જે છે એ શું થશે, V2 થશે. 1 વોલ્ટની બેટરી સાથે આપણે જોડેલા છે. ચાલો, તો એના પરથી આપણે V1 અને V2 જે છે એની જગ્યાએ વિદ્યુતભાર તો આપણને આપેલા નથી. અહીંયા ઉર્જાનું જે સૂત્ર જે છે તો બીજા કેપેસિટર માટે લખીએ તો 1/C2V². 4 પહેલા કેપેસિટર માટે 1/C1V². બરાબર. ચાલો, તો 1/1 કેન્સલ થશે, V² કેન્સલ થશે, તો C2 બરાબર શું થશે, 4C1 થશે. તો C2 બરાબર જે મને મળે છે એ હું અહીંયા મૂકું તો C2 જે છે કેટલું આવશે, 4C1 બરાબર 10 માઇક્રોફેરેડે. તો 5C1 બરાબર 10, તો C1 બરાબર કેટલું થશે, 2 માઇક્રોફેરેડે થશે. ચાલો, C1 મળી ગયું. હવે C2 મારે જોઈએ છે તો C2 કેટલું થશે, 8 માઇક્રોફેરેડે. બંને મળી ગયા. હવે એ બંનેની કિંમત અહીંયા મૂકીએ એટલે 2 × 8 છેદમાં 2 + 8 એટલે 8 દુ જે છે 16, 16 ભાગ્યા 10 એટલે 1.6 માઇક્રોફેરેડે થશે. તો આપણો ઓપ્શન જે છે બી આવશે, 1.6 માઇક્રોફેરેડે જે છે એ આપણો સાચો જવાબ, બરાબર. ચાલો, એની પછી જે છે કે જો -9,0,0 સેન્ટીમીટર એટલે આ -x અક્ષ ઉપર છે અને 9 સેન્ટીમીટર, અને 9,0,0 સેન્ટીમીટર એટલે આ +x ઉપર 9 સેન્ટીમીટરે છે. સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે. ચાલો, અહીંયા ઉગમ બિંદુ હોય, બરાબર. ઉગમ બિંદુની ડાબી બાજુ એક વિદ્યુતભાર છે Q1 જેની કિંમત 7 માઇક્રોકુલમ છે, બરાબર. ઉગમ બિંદુની જમણી બાજુ એક વિદ્યુતભાર છે Q2 જેની કિંમત -2 માઇક્રોકુલમ છે, અને એનું અંતર જે છે 9 સેન્ટીમીટર છે, બરાબર. ઉગમ બિંદુની ડાબી બાજુ છે એટલે આમાં મેં માઇનસ લખ્યું છે. બે વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/R² માં મૂકવામાં આવે છે. એટલે આ આખું તંત્ર જે છે એક વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલું છે જેની કિંમત A/R² છે, જ્યાં A ની કિંમત આપણને આપેલી છે 9 × 10⁵, બરાબર. R એટલે સંદર્ભ બિંદુથી અંતર થશે. ચાલો, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. હવે આ બે વિદ્યુતભાર જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. જ્યારે વિદ્યુતભારો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા હોય ત્યારે કુલ ઉર્જા કેમ મળે, તો કે બાહ્ય ક્ષેત્રના લીધે પહેલા વિદ્યુતભારની ઉર્જા. તો એ કઈ રીતે મળશે, વિદ્યુતભાર ગુણ્યા આપણે શું કરવું પડશે, વિદ્યુત સ્થિતિમાન, બરાબર. એટલે પહેલા વિદ્યુતભારનું સ્થિતિમાન, એવી જ રીતે બીજા વિદ્યુતભારનું સ્થિતિમાન અને એની ઉર્જા, એટલે કે બાહ્ય ક્ષેત્રના લીધે બીજા વિદ્યુતભારની ઉર્જા, એનું સૂત્ર થશે Q2 × VR2. હવે આ બંને જે વિદ્યુતભારો છે એમની પણ ઉર્જા આવશે જેનું સૂત્ર થશે K Q1 Q2/R. ચાલો, એમાં આપણે બધી કિંમત મૂકવાની છે. તો Q1 હમણાં એમનેમ રાખીએ છીએ, V ની જગ્યાએ આપણે શું લખી શકીએ, E × R લખી શકીએ. પહેલા માટે અહીંયા શું લખશું, R1 જે છે એ લખશું. સેમ એવી રીતે બીજા માટે Q2 E × R2, અહીંયા K Q1 Q2/R². ચાલો, હવે E ની કિંમત મૂકવાની છે આપણે. તો E નું સૂત્ર જે છે આપણને શું આપ્યું છે, A/R². તો પહેલા માટે લખીએ એટલે 9 × 10⁵ અને R1² × R1. સેમ એવી રીતે અહીંયા Q2 E2 ની જગ્યાએ આવશે 9 × 10⁵ છેદમાં R2² × R2 વત્તા K
Q1 Q2 અપોન R આવશે ને, R સ્ક્વેર નહીં એટલે R. ચાલો રેડી. હવે કેન્સલ થાય અને આપણી પાસે જે કિંમત છે એ બધી કિંમત જે છે એ મૂકી દઈએ આપણે. ચાલો તો અહીંયા જે છે કુલ ઉર્જા U બરાબર Q1 જે છે એ કેટલું આપેલું છે 7 × 10⁻6. એક R1 કેન્સલ થઈ જશે એટલે બાજુમાં વધશે 9 × 10⁵ છેદમાં એક R1 વધશે. R1 એટલે સંદર્ભ બિંદુથી પહેલો જે વિદ્યુતભાર છે એનું અંતર જે 9 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવીએ. બરાબર. ચાલો હવે Q2 માઇનસ છે એટલે અહીંયા માઇનસ થશે 2 × 10⁻6. પછી 9 × 10⁻5 જે છે એ વધશે, સોરી +5 જે છે એના છેદમાં R2 એટલે બીજા વિદ્યુતભારનું અંતર એ પણ 9 સેન્ટીમીટર જ છે. ચાલો હવે આ ત્રીજું પદ જે છે એ વધતા 9 × 10⁹ Q1 પછી Q2 માઇનસ છે એટલે આપણે અહીંયા જે છે એ આગળ માઇનસ લઈ લેશું 2 × 10⁻6 અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 18 × 10⁻2 થશે. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું પડશે. બરાબર. આમાં અંતર R જે છે એ શું દર્શાવે છે? બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે 18 સેન્ટીમીટર થશે. ચાલો અહીંયા 9 જે છે એ કેન્સલ થશે એટલે જવાબ જે છે એ તમારો 70 આવશે. બરાબર. અહીંયા 9 કેન્સલ થશે, અહીંયા તમારો જવાબ જે છે એ -20 આવશે. બરાબર. અહીંયા જે છે 2 9 જે છે 18 થશે, 9 તમે અહીંયા કેન્સલ કરશો. બરાબર. તો એક 7 જે છે એ વધશે. બરાબર છે. ઘાતની આપણે ગણતરી કરીએ તો 9 માંથી 6 જશે એટલે 3 ઘાત વધશે. 3 - 6 એટલે -3, -2 ઉપર જશે એટલે -1. તો 10⁻1 ઘાત × 7 એટલે એનો જવાબ આવશે -0.7. બરાબર. તો બધું તમે સાદું રૂપ આપી દેશો તો ફાઇનલ આન્સર જે છે એ તમારો કેટલો આવશે? 49.3 જૂલ આવશે. હવે જસ્ટ આની બાદબાકી કરવાની છે. ચાલો ક્લિયર. એની પછી જે છે 7મો પ્રશ્ન, કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો પ્રવાહ ખેંચી શકાય? I બરાબર શું થાય? V/R. V કેટલું આપણને આપ્યું છે? 12. અવરોધ કેટલો છે? 0.4. બરાબર. તો ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે? 30 એમ્પિયર. એની પછી એક વાહક તારમાંથી 30 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો 10 મિનિટ માટે પસાર થતો હોય તો વાહકમાં ખાલી જગ્યા પ્રવાહ પસાર થાય. I બરાબર સૂત્ર શું થાય? Q/T. Q એટલે વિદ્યુતભાર કેટલો છે? 30 અને 10 મિનિટ માટે એટલે એને સેકન્ડમાં ફેરવવું પડશે. તો અહીંયા મીંડું જે છે એ કેન્સલ થશે. બરાબર. એટલે 3 × 2 = 6. તો 1/છેદમાં કેટલું આવશે? 20 એમ્પિયર આવશે. હવે 1/20 કરશું તો જવાબ જે છે એ આપણો શું આવશે? 0.05 એમ્પિયર આવશે. એટલે ઓપ્શન સી જે છે એ આપણો જવાબ થશે. ચાલો એની પછી એક વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 3.2 એમ્પિયર છે તો તેમાંથી 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોન શું મેળવવાનું છે આપણે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો I બરાબર સૂત્ર થાય Q/T. Qની જગ્યાએ શું લખી શકાય? Ne છેદમાં T. તો N બરાબર થશે I × T છેદમાં E. ચાલો I કેટલું આપેલું છે? 3.2. 1 સેકન્ડ એટલે T બરાબર 1.6 × 10⁻19. તો 16 × 32 એટલે 2 × 10⁻19 થશે. તો ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ થશે. બરાબર. ચાલો એની પછી એક પ્રોટોન 10 I કેપના વેગથી 10 K વોલ્ટ પ્રતિ મીટર વાળા વિદ્યુત ક્ષેત્ર અને 5 J ટેસ્લા વાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો તેના પર લાગતું લોરેન્ઝ બળ. ચાલો પ્રોટોનની વાત કરી છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરી હોય ત્યારે લોરેન્ઝ બળનું સૂત્ર F બરાબર Q / E + V/B થશે. બરાબર. ચાલો Q એટલે પ્રોટોનનો વિદ્યુતભાર જેને આપણે છેલ્લે મૂકીશું.
ઈ જે છે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે 10 k આપેલું છે વત્તા વી વેગ કેટલો આપેલો છે 10 i આપેલો છે ક્રોસ બી જે છે એ 5 j આપેલું છે। ચાલો ધીમે ધીમે આનું સાદુરૂપ આપણે આપીએ તો આ 10 k જે છે એમ નામ 10 × 5 એટલે 50 થશે i ક્રોસ j એટલે k થશે બરાબર। ચાલો તો 10 + 50 જે છે કેટલા થવાના છે 60 થશે અને q ની કિંમત 1.6 × 10 - 19 બરાબર અને 50 + 10 એટલે 60 એટલે 60 k 16 છક જે છે એ કેટલા થશે 96 થશે। તો આપણો જવાબ જે છે એ 96 × 10 - 19 k જે છે એ થશે। ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 11 અનંત લંબાઈના વીજ પ્રવાહધારિત સુરેખ તારની અક્ષથી લંબ અંતરે 10 સેન્ટીમીટર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 10 - 5 હોય તો તારમાંથી પસાર થતો પ્રવાહ મેળવો। ચાલો અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય μ0I/2πr શું મેળવવાનું છે I તો 2πr × b આ ઉપર જશે અને μ0 જે છે એ છેદમાં આવશે। ચાલો 2π એટલે 3.14 r એટલે અંતર કેટલું આપ્યું છે 10 સેન્ટીમીટર બરાબર અહીંયા ઉપર જોઈ શકો b એટલે ચુંબકીય ક્ષેત્ર 10 - 5 હવે μ0 કેટલું આપેલું છે 4π × 10 - 7 એ તો આપણને ખ્યાલ જ હોય ને। ચાલો તો અહીંયા પાઈ જે છે એ કેન્સલ થઈ જશે બરાબર 10 - 7 જે છે એ પણ કેન્સલ થઈ જવાનું તો 2 દુ અહીંયા 4 થશે ને 2 × 5 = 10 તો ફાઇનલ આન્સર જે છે આપણો કેટલો આવશે 5 એમ્પિયર જે છે આવશે। ચાલો ક્લિયર। એની પછી જે છે 12મો પ્રશ્ન 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે। હવે જો પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય ત્યારે બંને તાર એકબીજાને આકર્ષતા હોય તો તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ એટલે કે A તાર પર લાગતું બળ તો A તાર ઉપર બળ કોણ લગાડશે B તો B જે છે એને શું કરતો હશે આકર્ષતો હશે બરોબર છે। તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો એક તો આપણને એ ખબર પડી જાય કે ભાઈ ઉર્ધ્વ દિશા કે અધો દિશા તો નથી આવવાનું કારણ કે તાર આકર્ષાય છે ને એવો એક જ ઓપ્શન છે B કે તાર B તરફ જે છે એ શું થશે આકર્ષણ અનુભવે છે। તો ગણતરી કર્યા વગર પણ આનો જવાબ આપણે સરળતાથી મેળવી શકીએ છતાં આપણે ગણતરી કરવી હોય કિંમત માટે તો બે તાર વચ્ચે લાગતું બળનું સૂત્ર શું થશે μ0 I1 I2 L છેદમાં 2πd I1 I2 પ્રવાહ આપેલા છે L એટલે આ તારની લંબાઈ આપેલી છે D એટલે બંને તાર વચ્ચેનું અંતર એટલે જવાબ તો 2 × 10 - 5 ન્યૂટન જ આવશે પણ દિશા ઉપરથી આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો કે જવાબ શું આવશે B આવશે। ચાલો એની પછી જે છે કે I પ્રવાહનું વહન કરતા સુરેખ તારને વર્તુળાકાર ગૂંચળામાં ફેરવવામાં આવે છે જો તેની સાથે સંકળાયેલી ચુંબકીય ચાકમાત્રા m હોય તો તારની લંબાઈ કેટલી થાય। હવે જો L લંબાઈનો તાર જે છે એને આપણે વર્તુળાકાર લૂપમાં ફેરવીએ તો L બરાબર શું લખી શકાય 2π તો R બરાબર શું થશે L ના છેદમાં 2π થશે। હવે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હું એની માટે લખું તો m બરાબર થાય I × A અને A ની જગ્યાએ શું લખી શકાય πr²। ચાલો તો m બરાબર I × π r નો વર્ગ r બરાબર કેટલું છે L નો વર્ગ નીચે 4π²। પાઈ જે છે એ કેન્સલ થશે તો m બરાબર શું મળશે મને IL² છેદમાં 4π મારે લંબાઈ જોવે છે તો L² બરાબર શું થશે 4πm છેદમાં I આવશે। હવે મારે L જોવે તો વર્ગમૂળ લેવું પડશે તો આખું અંડર રૂટ આવશે 4πm/r તો એવો ઓપ્શન કયો છે B ઓપ્શન છે અંડર રૂટ 4πm/i બરાબર।
ચાલો એની પછી જે છે 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ 0.08 ન્યૂટન હોય તો ધ્રુવમાન શોધો. ચાલો F બરાબર સૂત્ર જે છે એ શું થાય P ઇન્ટુ બી. તો P બરાબર શું થશે F ના છેદમાં B. F એટલે બળ, તો બળ આપ્યું છે 0.08. બી જે છે એ કેટલું આપણને આપેલું છે 0.8. ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું આપેલું છે 0.8. તો અહીંયા તમે આવી રીતે ગણતરી કરી શકો કે ભાઈ આ 8 ના છેદમાં 100 છે, આ 8 એમને આ 10 છે, અહીંયા મીંડું કેન્સલ, 8 કેન્સલ, બરાબર. તો કેટલું આવશે 0.1 આવશે. તો આપણો આન્સર જે છે એ શું થશે 0.1 એમ્પિયર ઇન્ટુ મીટર, બરાબર. ચાલો એની પછી જે છે 15મો પ્રશ્ન કે જ્યારે એસી જનરેટરમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય ત્યારે તેનો પાવર 40 વોટ છે. ચાલો 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય ત્યારે પાવર જે છે એ કેટલો છે 40 વોટ. તો P બરાબર સૂત્ર આપણે શું લખી શકીએ VR. તો V બરાબર શું લખી શકાય P ના છેદમાં I. P કેટલું આપેલું છે 40, I કેટલો છે 2. તો અહીંયા એના વોલ્ટ જે છે એ વખતે કેટલા આવશે 20. જો તેના ટર્મિનલ વોલ્ટેજ જે છે એ 200 છે, એટલે કે એના ટર્મિનલ વોલ્ટેજ જે છે એ કેટલા મળે છે 200 મળે છે. તો વિદ્યુત ચાલક બળ જે છે એ કેટલું થાય? વિદ્યુત ચાલક બળ એટલે શું થશે EMF. હવે તમે સમજો કે એનો પાવર જે છે એમાં વોલ્ટેજ ડ્રોપ કેટલાનો થાય છે 20નો. EMF અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચે શું ફેર છે કે જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે જે એનું સ્થિતિમાન છે EMF છે. પ્રવાહ પસાર થતો હોય ત્યારે અમુક ભાગ વોલ્ટેજ ડ્રોપમાં જશે અને બાકીનું સ્થિતિમાન આપણને મળશે, જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. તો ટર્મિનલ વોલ્ટેજ એટલા છે અને વોલ્ટેજ ડ્રોપ એટલો છે. તો ટોટલ જે છે સ્થિતિમાન કેટલું થશે 200 + 20 કેટલું થશે 220 વોલ્ટ. અને આ જે છે એનું શું કહેવાય EMF. એટલે આપણો જવાબ જે છે એ શું આવશે 220 વોલ્ટ. કારણ કે આ એક રીતે સાવ સરળ શબ્દમાં કહું તો આટલા વોલ્ટેજ વ્યય થઈ ગયા છે, એટલા વોલ્ટેજ મળે છે. તો EMF શું છે એકચ્યુઅલ સ્થિતિમાન છે. કેમ મળશે? તો કે વોલ્ટેજ ડ્રોપ અને જે મળે છે એનો સરવાળો કરીએ. ચાલો એની પછી જે છે 0.3 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર, એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે ના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે પૂર્વ પશ્ચિમ દિશામાં રાખેલો 20 મીટર લંબાઈનો સમક્ષિતિજ સુરેખ તાર 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી મુક્ત પતન કરે ત્યારે તેમાં ઉદ્ભવતું EMF. તો EMF નું સૂત્ર શું થાય BVL. હવે B એટલે ચુંબકીય ક્ષેત્ર 0.3 × 10⁻⁴. વેગ જે છે તારનો કેટલો આપેલો છે 5. 20 × 5 જે છે એ કેટલું થશે 100, બરાબર. અને 100 એટલે 10⁻². તો 10⁻⁴ અને 10⁻² એટલે 0.3 × 10⁻² વધશે. તો એને 3 × 10⁻³ લખી શકીએ વોલ્ટ. ચાલો તો આ આપણો જવાબ થયો. હવે -3 એટલે મિલી કહેવાય. તો આપણો ફાઇનલ આન્સર જે છે એ શું આવશે 3 મિલીવોલ્ટ આવશે, બરાબર. ચાલો એની પછી જે છે કે એક આટાવાળા ગુચડાને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.5 I માં મૂકેલ છે. ગુચડાના ક્ષેત્રફળનો સદિશ A બરાબર 30 I વત્તા 16 J પ્લસ 25 K છે. તો ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ એકદમ ઈઝી. ફાઈ બરાબર શું થાય B.A. તો B અને A નો ડોટ ગુણાકાર કરવાનો છે. હવે ડોટ ગુણાકારમાં આપણને ખ્યાલ છે કે I.J 0 થાય, I.K 0 થાય. ફક્ત I.I 1 થશે એટલે 0.5 × 30 આપણે કરવાનું રહેશે. તો 0.5 × 30 કરીએ એટલે 5 તેરી જે છે એ શું થશે 15 થશે, બરોબર છે. તો આપણો આન્સર જે છે એ 15. પણ હવે ખાસ ધ્યાન રાખો અહીંયા એકમ જે છે આનો સેન્ટીમીટર સ્ક્વેર આપ્યો છે. તો મારે એને મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો 10⁻⁴ વડે ગુણવું પડે. તો 15 × 10⁻⁴ વેબર, બરોબર. તો 15 × 10⁻⁴ વેબર એટલે ઓપ્શન A જે છે આપણને આપેલો.
ચાલો, સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરની કોર ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે, તો એ આપણને ખ્યાલ છે શેમાંથી બનાવવામાં આવે છે, નરમ લોખંડની. ટ્રાન્સફોર્મરની થિયરી વાંચશો એટલે ખ્યાલ આવશે, બરાબર. ચાલો, એની પછી જે છે 19મો પ્રશ્ન કે જ્યારે એક વોલ્ટેજ માપક રચના એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે મીટર 220 વોલ્ટ સ્થિર ઇનપુટ વોલ્ટેજ દર્શાવે છે, તો એનો અર્થ શું થાય? હવે સમજો, એસીના કેસમાં જે વ્યવહારમાં વોલ્ટેજ કે પ્રવાહ દર્શાવે છે એ હંમેશા કયું હોય છે? આરએમએસ હોય છે, રૂટ મીન સ્ક્વેર, બરાબર. એટલે કે આપણે જે સમીકરણ કે જે પદની આપણે વાત કરીએ છીએ એનું શું કરીએ? વર્ગ કરીએ, સરેરાશ લઈએ અને પછી વર્ગમૂળ લઈએ, જેને આપણે આરએમએસ મૂલ્ય કહીએ. તો એ કયું મૂલ્ય દર્શાવતું હશે? આરએમએસ. તો એવું જે લખેલો હોય એવો ઓપ્શન કે ઇનપુટ વોલ્ટેજ એસી વોલ્ટેજ નથી પરંતુ ડીસી હશે, તો આ કોઈ બંધ બેસતું જ નથી. મહત્તમ ઇનપુટ વોલ્ટેજ 220 વોલ્ટ છે, નહીં, મહત્તમ નો દર્શાવે. ચાલો, ત્રીજો ઓપ્શન, મીટર વી નહીં પરંતુ વી સ્ક્વેરનું અવલોકન આપે છે અને તેને સરેરાશ વી સ્ક્વેરના અવલોકન માટે અંકિત, એટલે કે VRMS. આ જે છે એને આપણે શું કહીએ છીએ? VRMS. એટલે ઓપ્શન સી જે છે એ સાચો છે, બરાબર. કોઈ યાંત્રિક ખામીના લીધે તો આ પણ ઓપ્શન જે છે એ ખોટો છે. એટલે ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ. કયું મૂલ્ય માપીને આપે? એ આરએમએસ મૂલ્ય. ચાલો, એની પછીનો પ્રશ્ન, 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે, તો પરિપથના આરએમએસ પ્રવાહનું મૂલ્ય આરએમએસ બરાબર શું થાય? VRMS બાય Z. VRMS આપણને આપેલું છે, બરાબર. હવે એકલો ઇન્ડક્ટર વાળા પરિપથમાં તે Z જે છે કેટલો થાય? XL જેટલો. XL નું સૂત્ર જે છે એ શું થાય? ઓમેગા L જેટલું. હવે ઓમેગા L આપણી પાસે નથી, તો ઓમેગાની જગ્યાએ 2πf લખીએ, બરાબર. ચાલો, તો VRMS જે છે કેટલું આપણને આપેલું છે? 220. અહીંયા 2π એટલે 3.14, f એટલે 50, પછી L જે છે 44 ગુણ્યા 10⁻3. હવે 10⁻3 ઘાત ઉપર જશે તો પ્લસ થઈ જશે, એટલે ગુણી નાખવાની. તો ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે? 15.9 એમ્પિયર. ચાલો, એની પછીનો 21મો પ્રશ્ન, 10 મેગાહર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 10 sin kx માઇનસ ઓમેગા ટી મિલી વોલ્ટ પ્રતિ મીટર છે. એટલે આ જે છે એ E0 કહેવાય. એટલે અહીંયા E0 ની કિંમત 10 મિલી એટલે 10⁻3 ઘાત, બરાબર છે. તો તેની ઉર્જા ઘનતા શોધો. ચાલો, ઉર્જા ઘનતાનું સૂત્ર ρ બરાબર શું થાય? 1/ε0 E0 સ્ક્વેર. 1/ε એટલે 8.85 ગુણ્યા 10⁻12 ઘાત, બરાબર. હવે E0 નો વર્ગ, અહીંયા 10 ગુણ્યા 10⁻3 એટલે 10⁻2 ઘાત થશે. 10⁻2 ઘાતનો વર્ગ કરીએ તો 10⁻4 ઘાત થશે. તો 8.85 ભાગ્યા 2 કરીએ એટલે 4 સમથિંગ જ આવશે. અને 10⁻- કેટલી ઘાત થશે? 16. તો ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ થશે, બરાબર. ચાલો, સાપની આંખ ખાલી જગ્યા કિરણો માટે સંવેદના જે છે એ અનુભવે છે, બરાબર. તો સાપની આંખ જે છે પારરક્તમાં તમે ધ્યાનથી વાંચશો તો આ જોવા જ મળશે. એટલે કયા કિરણો માટે આવશે? પારરક્ત. ઓપ્શન બી આપણો જવાબ છે. ચાલો, એની પછી એક સરોવરના કાંઠે ઉભેલા અવલોકનકારને પાણીમાં 12 સેન્ટીમીટર ઊંડાઈએ માછલી રહેલી છે. એટલે માછલીની સાચી ઊંડાઈ જે છે 12 સેન્ટીમીટર આપી છે. અવલોકનકાર હવામાં હોય એટલે N1 1 થાય અને એ પાણીની અંદર જોવે છે એટલે N2 પાણીનો વક્રીભવનાંક થાય જે 1.33 હોય, બરાબર. તો માછલીનું પ્રતિબિંબ કેટલું ઊંચે આવેલું જણાશે? તો પહેલા તો આપણે આભાસી ઊંડાઈ મેળવીએ. તો HI/HO ઇઝ ઇક્વલ ટુ શું થશે? N1/N2. તો HI મારે જોતું હોય તો N1 જે છે 1, N2 જે છે 1.33.
બરાબર, કારણ કે પાણીની અંદર જોવે છે એટલે પાણીનો વક્રીભવનાંક લીધો અને એને ગુણ્યા HO જે છે ગુણાકારમાં આવશે 12, એટલે આ જવાબ જે છે તમારો 9 આજુબાજુ આવશે. તો માછલી એને સપાટીથી કેટલી ઊંડાઈએ દેખાશે? 9 સેન્ટીમીટરે. પણ હવે સમજો, એને એવું નથી પૂછ્યું માછલી ક્યાં દેખાશે, માછલીનું પ્રતિબિંબ કેટલું ઊંચું આવેલું દેખાશે. એટલે આ સમજો કે આ પાણી જે છે એની સપાટીએથી એને કેટલા દેખાય છે? 9 સેન્ટીમીટરે. વાસ્તવમાં ક્યાં છે એ? 12 સેન્ટીમીટર. તો કેટલું ઊંચું આવેલું કહેવાય? આટલું ઊંચું આવેલું કહેવાય. તો એની માટે આપણે 12 માંથી 9 બાદ કરવું પડે. તો 12 માંથી 9 બાદ કરશો એટલે જવાબ આપણો જે છે એ કેટલો આવશે? 3 સેન્ટીમીટર. બરાબર. પછી જે છે 24મો પ્રશ્ન, ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ. તો એની માટેનું સૂત્ર શું છે? D બરાબર શું થશે? 4F, જ્યાં D એટલે બંને દિવાલ વચ્ચેનું અંતર. તો F બરાબર શું થશે? D/4. D એટલે 3, 4 એટલે જવાબ આવશે 0.75 મીટર. ચાલો, તો 0.75 મીટર જે છે એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. એની પછી 25મો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રકાશ માટે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મોટામાં મોટી હોય. ચાલો, લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું છે? n2 - n1 છેદમાં n1 કૌંસમાં 1/r1 - 1/r2. હવે જો n1 આપણે હવા લઈએ, n1 તો માધ્યમનો વક્રીભવનાંક પહેલા, તો n1 જે એ 1 છે. તો હવે કેન્દ્ર લંબાઈ જે છે એ લેન્સના દ્રવ્યના વક્રીભવનાંકના તમે જોઈ શકો વ્યસ્ત સંબંધમાં થશે. તો મોટામાં મોટી કેન્દ્ર લંબાઈ મને ક્યારે મળશે? જ્યારે વક્રીભવનાંક સૌથી ઓછો હોય. તો આપેલા જે રંગો છે એમાં સૌથી ઓછો વક્રીભવનાંક કોની માટે હોય? લાલ રંગ માટે છે. પછી ત્યાંથી આગળ વધો એમ સૌથી વધારે કોની માટે હોય? જાંબલી રંગ માટે. તો અહીંયા લાલ રંગનો વક્રીભવનાંક સૌથી ઓછો હોય એટલે એની માટે કેન્દ્ર લંબાઈ જે છે સૌથી વધારે મળશે, એટલે ઓપ્શન ડી આવશે. ચાલો, એની પછી છે યંગના પ્રયોગમાં પડદાના કોઈ એક બિંદુએ બે તરંગના પથની પથ લંબાઈ 100 સેન્ટીમીટર અને 100.0008 સેન્ટીમીટર છે. એટલે જો મારે પથ તફાવત મેળવવો હોય R2 - R1 તો 100.00008 માંથી 100 મારે બાદ કરવું પડે એટલે 0.00008 સેન્ટીમીટર આવે. એટલે આ જે છે એ શું આવશે? પથ તફાવત આવશે. બરાબર. ચાલો, જો પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ હોય, એટલે આપણે જે પ્રકાશ વાપરીએ છીએ એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ હોય તો કેવા પ્રકારનું વ્યતિકરણ રચાશે? હવે જો સહાયક વ્યતિકરણ હોય ને તો પથ તફાવત n લેમ્બડા જેટલો હોય અને લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોય. બરોબર. એટલે કે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત જે છે એ લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં આવશે. વિનાશક વ્યતિકરણ હશે, બરોબર છે, તો પથ તફાવત જે છે એ 0.5 લેમ્બડા, 1.5 લેમ્બડા, 2.5 લેમ્બડા એટલે અપૂર્ણ સંખ્યાના ગુણાંકમાં આવશે. આમાં પૂર્ણ સંખ્યાના ગુણાંકમાં લેમ્બડા, 2 લેમ્બડા એવી રીતે આવશે. ચાલો, તો અહીંયા પથ તફાવત જે છે 0.00008 છે. તો હું પહેલાં સહાયક વ્યતિકરણ માટે ચેક કરું, બરોબર છે, તો એ શું થવું પડે? n લેમ્બડા થવું પડે પથ તફાવત. બરોબર. હવે તમે અહીંયા સમજી શકો કે પથ તફાવત જે છે આપણને એટલો આપેલો છે જેને R2 - R1 આપણે કીધું છે, બરાબર n લેમ્બડા. તો આ જે છે એને 8 ગુણ્યા 10⁻5 લખી શકાય. અહીંયા n જે છે એઝ ઇટ ઇઝ. બરોબર. હવે આ 4000 એંગસ્ટ્રોમ છે, બરોબર, તો એને 4 ગુણ્યા 10⁻7 આપણે લખી શકીએ. પણ હવે આ સેન્ટીમીટર છે
એને મારે મીટરમાં તો ફેરવવું પડે ને, તો મીટરમાં ફેરવવા માટે પાછું 10⁻2 ઘાત વડે ગુણવું પડે, એટલે ટોટલ 8 × 10⁻7 ઘાત થશે, બરાબર. તો સામે 4 દુ 8 -7 ઘાત કેન્સલ, તો n બરાબર કેટલું આવશે 2, બરાબર. તો હવે પથ તફાવતની શરત તમે ચેક કરો, n લેમ્બડા, તો n બરાબર 2 મૂકો તો કેટલું થશે 2 લેમ્બડા. તો અહીંયા પથ તફાવત લેમ્બડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે છે, એટલે કયું વ્યતિકરણ રચે છે? સહાયક વ્યતિકરણ રચે છે. વિનાશક માટે તમારે ચેક કરવું હોય તો આવી જ રીતે તમે r2 - r1 બરાબર 2n + 1 લેમ્બડા/2 આ સૂત્રનો ઉપયોગ કરી અહીંયા r2 - r1 મૂકો, લેમ્બડા મૂકો, n મેળવશો તો n ની કિંમત જે છે એ પૂર્ણાંકમાં આવશે નહીં, એટલે આપણને ખ્યાલ આવે કે એ કિંમત એની માટે બરોબર નથી. એટલે કયું વ્યતિકરણ આપણને મળશે? સહાયક. ચાલો એની પછી જે છે બે સુશબ્દ તરંગોના કંપ વિસ્તારનો ગુણોત્તર. ચાલો કંપ વિસ્તારનો ગુણોત્તર જે છે a1/a2 જે 5/2 છે, તેમનામાંથી ઉદ્ભવતી સ્થિત વ્યતિકરણ ભાત માટે સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શલાકાઓની તીવ્રતાનો ગુણોત્તર શોધો. ચાલો તરંગોનો કંપ વિસ્તારનો ગુણોત્તર આપણને આપેલો છે. આપણે શું કરવાનું છે? સહાયક અને વિનાશક. સહાયક ક્યારે મળે? જ્યારે મહત્તમ તીવ્રતા હોય, અને વિનાશક ક્યારે મળે? જ્યારે ન્યૂનતમ તીવ્રતા હોય. એટલે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર મેળવવાનો. ચાલો તો સૌથી પહેલું જે છે એ આપણે બંને બાજુ જે છે અંશમાં છેદ ઉમેરીએ અને અંશમાંથી છેદ જે છે એ બાદ કરીએ, બરાબર. અંશમાં છેદ ઉમેરીએ, અંશમાંથી છેદ બાદ કરીએ. સેમ એવી રીતે આ બાજુ આવશે. ચાલો તો a1 + a2 એટલે મેક્સિમમ કંપ વિસ્તાર મળે, a મેક્સિમમ. a1 - a2 એટલે મિનિમમ મળશે. 5 + 2 એટલે 7 થશે. 5 માંથી 2 જાય એટલે 3 થશે, બરાબર. હવે બંને બાજુ વર્ગ કરી નાખીએ તો a² મેક્સિમમ છેદમાં a² મિનિમમ, 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9. હવે i સમપ્રમાણમાં શું હોય? a². તો a² ની જગ્યાએ શું લખાય? i. અહીંયા i મેક્સિમમ આવશે, નીચે આવશે i મિનિમમ, તો કેટલું થશે? 49/9. તો આપણો આન્સર જે છે એ થશે 49/9, બરાબર. ચાલો એની પછી ફ્રોનહોફર વિવર્તનમાં, તો વિવર્તનના કેસમાં આપણને આ પ્રકારો જે છે એ આપેલા નથી, એટલે આ MCQ આપણે કરવાનો રહેતો નથી. છતાં જ્યારે લેમ્બડા અને ડી એટલે કે સ્લિટની પહોળાઈ એ તરંગ લંબાઈ જેટલી જ હોય ત્યારે વિવર્તન ભાત જોવા મળતી નથી, બરાબર. પણ નહીં કરો તો ચાલશે. ચાલો એની પછી જે છે 29મો યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં લેમ્બડા જાડાઈની અને 1.5 વક્રી વળાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. જો મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ. હવે સમજો કે આ કેસમાં પથ તફાવત જે છે r2 - r1 બરાબર શું થશે? લેમ્બડા. મધ્યસ્થ શલાકા કેવી રહેશે? પ્રકાશિત રહે છે. હવે આપણે માર્ગમાં લેમ્બડા જાડાઈની સ્લિટ કે સ્લેબ મૂકીએ છીએ તો એવા કેસમાં પદ તફાવતનું સૂત્ર શું થાય? n1 - 1 × t બરાબર શું થશે? લેમ્બડા થશે, બરાબર. ચાલો તો મેળવવાનું શું છે આપણે? પ્લેટની જાડાઈ. તો અહીંયા જે છે ફેરફાર કરીએ, લેમ્બડા જાડાઈની નહીં પણ એની જગ્યાએ શું લખીએ? t જાડાઈની. એટલે કે t આપણે મેળવવાનો છે. તો t બરાબર શું થશે? લેમ્બડાના છેદમાં n - 1. લેમ્બડા એમનો n એટલે 1.5 - 1 એટલે લેમ્બડાના છેદમાં 0.5 એટલે જવાબ જે છે આપણો શું આવશે? 2 લેમ્બડા આવશે, બરાબર. ચાલો એની પછી સોડિયમ અને તાંબા માટે વર્ક ફંક્શન અનુક્રમે 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ અને 4.5 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો
થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થા. ચાલો થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર કીધું છે. બેના વર્ક ફંક્શન લખીએ સોડિયમ અને તાંબા માટે, અને એનું સૂત્ર Hc/λ. બરોબર. સેમ એવી રીતે તાંબા માટે Hc/λ/Cu. Hc કેન્સલ થશે તો λ/Cu ના છેદમાં λ/Na આવશે. આપણે શું કરવાનું છે? સોડિયમ અને તાંબા માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર એટલે કે λ/Na ના છેદમાં λ/Cu મેળવવાનું છે. બરાબર. એટલે વ્યસ્ત કરવું પડશે તો આ બાજુ શું થશે? φCu ના છેદમાં φNa. હવે φCu તાંબા માટે કેટલું આપેલું છે? 4.5 અને એને માટે કેટલું આપેલું છે? 2.3. બંને ઇલેક્ટ્રોવોલ્ટમાં છે એટલે ફેરવવાની જરૂર નથી. બરાબર. બંનેનો ભાગાકાર કરશો એટલે અરાઉન્ડ તમે સમજી શકો 2 દુ 4 એટલે ઉપર 2 જેવું આવશે. એટલે ઓપ્શન જે છે આપણો 2:1 થશે. બરાબર. ચાલો એની પછી જે છે 31મો પ્રશ્ન કે એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. ચાલો કોઈ કણ છે જેની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી છે એટલે VE એટલે ઇલેક્ટ્રોનની ઝડપ. કણ અને ઇલેક્ટ્રોનની દ્રવ્યરોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર. ચાલો કણ અને ઇલેક્ટ્રોનની દ્રવ્યરોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 ગુણ્યા 10⁻⁴ છે. તો કણનું દ્રવ્યમાન શોધો તથા તે કણ કયો હશે. હવે લેમ્બડા એટલે કણની તરંગ લંબાઈ, λe એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. ચાલો તો કણ માટે સૂત્ર શું થશે તરંગ લંબાઈનું? h ના છેદમાં mv. એવી રીતે ઇલેક્ટ્રોન માટે h ના છેદમાં me ઇન્ટુ ve બરાબર 1.813 ગુણ્યા 10⁻⁴. તો h જે છે એ શું થશે? કેન્સલ થશે. તો આ આખું પદ ઉપર જશે એટલે me ve છેદમાં શું આવશે? m ગુણ્યા v. બરાબર. હવે અહીંયા v ની જગ્યાએ શું લખી શકાય? 3ve લખી શકાય. એટલે અહીંયા જે છે આપણે ગુણાકારમાં 3ve લખીએ બરાબર 1.813 ગુણ્યા 10⁻⁴. ve કેન્સલ થશે. શું મેળવવાનું છે આપણે? કણનું દળ, જેને આપણે કીધું છે m. તો m ને સૂત્રનો કરતા બનાવીએ તો m ઉપર જશે, આ જે છે એ છેદમાં આવશે. એટલે છેદમાં શું આવશે? 3 ગુણ્યા 1.813 ગુણ્યા 10⁻⁴. બરાબર. અને છેદમાં લઈ લીધું, m ઉપર જવા દીધું. હવે ઉપર અંશમાં me છે તો me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻⁴. તો આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 1.7 અથવા 1.67 ગુણ્યા 10⁻⁻27 kg. તો આટલું દળ કોનું હોય? પ્રોટોન અથવા તો ન્યુટ્રોનનું હોય. બરાબર છે. તો ધ્યાનથી હવે તમે જુઓ તો એવો ઓપ્શન આપણને B આપેલો છે. બરાબર. એટલે આપણો જવાબ B થશે. ચાલો એની પછી જે છે કે જો ક્વોન્ટમ નંબર વધે તો ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત. હવે જો પહેલા ક્વોન્ટમ નંબર માટે ઉર્જા જે છે એ -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ થાય, બીજા માટે -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ, ત્રીજા માટે -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ, ચોથા માટે -0.85. હવે તમે દરેક ક્રમિક તફાવત લેતા જાઓ તો તમને ખ્યાલ આવશે કે તફાવત જે છે એ શું થાય છે? ઘટતો જાય છે. એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ આવશે. ચાલો એની પછી જે છે કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ખાલી જગ્યા ક્વોન્ટમ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા, જ્યાં n ક્વોન્ટમાંક છે, z પરમાણુ ક્રમાંક. એટલે કે ત્રિજ્યા શેના પર આધારિત છે? તો ત્રિજ્યાનું મૂળ સૂત્ર યાદ કરો, n²h²ε0 πm ze². તો સૂત્ર ઉપરથી જોઈ શકો કે n² ના સમપ્રમાણમાં છે અને z ના વ્યસ્ત સંબંધમાં છે. એટલે ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ. ચાલો સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન જે છે
બરાબર. હવે સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, એટલે ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ છે. આ બોહરની જે અધિતર્કો કે એના હેડોક અધિતર્કો છે એમાંથી લીધેલી લાઈન છે. ચાલો એની પછી જે છે 35મો પ્રશ્ન કે જો Li37 ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 5.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય અને હિલિયમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.06 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો આપણને પ્રક્રિયા આપી છે કે એક પ્રોટોન વત્તા એક લિથિયમ એમાંથી બને છે 2 હિલિયમ. તો આ પ્રક્રિયામાં પ્રોટોનની બંધન ઉર્જા, ચાલો તો આ બાજુ જે છે એ શું છે? હિલિયમ છે. એક હિલિયમની કુલ ઉર્જા જોતી હોય તો એમાં ન્યુક્લિયોન દીઠ એની ઉર્જા કેટલી આપી છે? 7.06. તો ધારો કે આપણે 7 લઈને ચાલીએ, બરોબર છે, અને એમાં ન્યુક્લિયોન કેટલા હોય? 4, એટલે ગુણ્યા 4 કરશું તો એક હિલિયમની કુલ ઉર્જા મળશે. એવા કેટલા હિલિયમ મળે છે? 2, એટલે ગુણ્યા 2 તો 7 × 28, 28 × 56, એટલે અરાઉન્ડ આ 2 હિલિયમની ટોટલ ઉર્જા કેટલી આવશે? 56. હવે અહીંયા જે છે લિથિયમ છે, લિથિયમની ન્યુક્લિયોન દીઠ ઉર્જા જે છે કેટલી આપણને આપી છે? 5.6 આપેલી છે, બરોબર છે. તો 5.6 આપેલી છે, 5.5 લઈને આપણે ચાલીએ કદાચ, અથવા 5.6 જ લઈએ તો 5.6 આ ન્યુક્લિયોન દીઠ છે. હવે એવા કેટલા ન્યુક્લિયોન છે? એમાં 7, એટલે આપણે શું કરવું પડશે? 56 × 7 કરવું પડશે. 7 × 6 42 વધી 4, 7 × 5 35, 35 ને 4 39, બરોબર. 1 પોઈન્ટ કાપી એટલે ટોટલ ઉર્જા કેટલી થશે? 39.2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તો હવે આ હિલિયમની કુલ ઉર્જા છે, આ લિથિયમની છે, તો એમાંથી આપણે હિલિયમની કુલ ઉર્જામાંથી લિથિયમની બાદ કરીએ એટલે આપણને પ્રોટોનની ઉર્જા મળી જાય. તો 56 મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાંથી તમારે 39.2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જે છે એ બાદ કરવાનું, એટલે અરાઉન્ડ તમારો જવાબ જે છે એ કેટલો આવશે? 17.28 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આવશે, બરોબર છે. અહીંયા તમે ખાસ જોઈ શકો કે મેં 7.06 જે છે એની બદલે 7 લીધું હતું, એટલે અહીંયા થોડાક પોઈન્ટ ઓછા આવશે, બરોબર છે. એટલે એ પ્રમાણે આપણો મૂળ જવાબ છે એ 17 સમથિંગ આવશે, એટલે 17.28. ચાલો એની પછી જે છે જનક ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ ઉર્જા E1 છે અને જનિત તત્વની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા E2 છે. તો ખાલી જગ્યા એટલે બે વચ્ચેનો સંબંધ. દાખલા તરીકે કોઈ X જનક તત્વ હોય એમાંથી Y બને અને સાથે સાથે ઉત્સર્જિત કણ થાય, તો રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓમાં આપણને ખ્યાલ છે કે આ પ્રક્રિયા આપમેળે ત્યારે જ થાય કે જ્યારે ધનિત તત્વની ઉર્જા જે છે અથવા પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થતું હોય, અથવા પ્રક્રિયા જે છે એ કેવી હોય? ઉષ્માક્ષેપક. તો આની ઉર્જા E1 હોય અને આની ઉર્જા E2 હોય તો પ્રક્રિયા આપમેળે થવા માટે E2 વધારે જ હોવું જોઈએ, એટલે આપણો જવાબ જે છે એ શું આવશે? E2 greater than E1. ચાલો એની પછી જે છે 37મો પ્રશ્ન, He+માં n બરાબર 3 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જા. હવે અનંત અંતરે તો ઉર્જા 0 હોય, આપણે ખાલી ત્રીજી કક્ષાની ગોતવાની છે. હવે અહીંયા He+ એટલે એમાં હશે એક જ ઇલેક્ટ્રોન પણ છે હિલિયમ. તો આવા તત્વો માટે, હાઇડ્રોજન સિવાયના કોઈ પણ તત્વો માટે કુલ ઉર્જા મેળવવાનું સૂત્ર છે E બરાબર -13.6 × Z² બરાબર. તો હવે અહીંયા -13.6 હિલિયમ માટે Z કેટલો થશે? 2 થશે, એટલે 2 નો વર્ગ, પછી n એટલે ત્રીજી કક્ષા એટલે 3 નો વર્ગ. તો આખાનું સાદું રૂપ આપશો તમે એટલે જવાબ જે છે એ -6.04 ઇલેક્ટ્રોવોલ્ટ આવશે. તો આ આપણને ત્રીજી કક્ષાની ઉર્જા મળી, પણ આપણે એને મુક્ત કરવો છે તો બહારથી એટલી ઉર્જા આપવી પડે, એટલે આપણો જવાબ +6.04 ઇલેક્ટ્રોવોલ્ટ આવશે. ચાલો બ્રેકડાઉન વોલ્ટેજ PN જંકશન ડાયોડનો રિવર્સ પ્રવાહ ખાલી જગ્યા મિલી એમ્પિયર ક્રમનો કરી શકાય છે. એટલે કે PN જંકશનનો રિવર્સ પ્રવાહ મિલી એમ્પિયરનો કરવા માટે અથવા વધારવા માટે અથવા એને બ્રેકડાઉને લઈ જવા માટે
આપણે શું કરવું જોઈએ તો કે અશુદ્ધિનું પ્રમાણ જે છે એ વધારવું જોઈએ, કારણ કે અશુદ્ધિનું પ્રમાણ જેમ વધારીએ એમ ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર વધે, એમ ડેપ્લેશન સ્તરના સહસંયોજક બંધો તૂટે અને પ્રવાહમાં શું થાય, વધારો થાય. એટલે બ્રેકડાઉન થઈ ગયેલો જે પીએન જંક્શન ડાયોડ છે એનો પ્રવાહ આપણે માઇક્રો એમ્પિયરથી મિલી તરફ લઈ જવો હોય તો અશુદ્ધિનું પ્રમાણ આપણે વધારે રાખવું પડે. એટલે એમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા વધારે રચાય એટલે વધારે પ્રવાહનું નિર્માણ. એટલે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ. ચાલો એની પછી જે છે 39 ડેપ્લેશન વિસ્તાર ખાલી જગ્યા તરીકે વર્તે છે. તો ડેપ્લેશન વિસ્તાર જે છે અવાહક તરીકે વર્તે છે, કારણ કે ડેપ્લેશન સ્તર રચાઈ જાય પછી એન વિભાગના ઇલેક્ટ્રોન પી તરફ નહીં જઈ શકે અને પી વિભાગના હોલ એન તરફ નહીં જઈ શકે. એટલે ડેપ્લેશન સ્તર અવાહકની મારફત વર્તે છે એમ કહેવાય. પી પ્રકારનું અર્ધવાહક જર્મેનિયમમાં ખાલી જગ્યાના ડોપિંગથી મળે. પી પ્રકારનો અર્ધવાહક કઈ રીતે બને તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી. તો આમાંથી ટ્રાયવેલેન્ટનું નામ ગોતો, આર્સેનિક પેન્ટાવેલેન્ટ છે. એલ્યુમિનિયમ જે છે એ ટ્રાયવેલેન્ટ છે એટલે આપણો જવાબ એલ્યુમિનિયમ આવશે. એન્ટીમની અને ફોસ્ફરસ જે છે એ પણ પેન્ટાવેલેન્ટ છે, તો એમાં એલ્યુમિનિયમ આપણો આન્સર આવશે. મિત્રો આ મોડેલ પેપર નંબર આપણું 9 હતું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુજકેટ ક્રેશ કોર્સનું લાસ્ટ પેપર મોડેલ નંબર 10 જે છે એનું સોલ્યુશન કરશું. ત્યારબાદ જે છે આપણો ગુજકેટનો ક્રેશ કોર્સ જે છે એ પૂર્ણ થશે. છતાં હજી પણ જો આપને કોઈ રિક્વાયરમેન્ટ હોય અથવા અમને જ્યાં જરૂર પડશે તો ગુજકેટ માટે કંઈક નવું પણ લઈને અમે આવશું. ખાસ મહેનત કરતા રહેજો. એમસીક્યુ ઝડપથી કેમ સોલ્વ કરાય શીખતા રહેવાનું. તમારી માટે સૌથી મોટી મહત્વની વાત એ જ છે કે જેટલી એમસીક્યુની તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલી એમસીક્યુમાં ગ્રીપ જે છે એ વધારે આવશે. તો ઓલ ધ બેસ્ટ તમારી પ્રેક્ટિસ માટે. ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.